શું કહેશો, શું તમારી માંગ શું છે કોંગ્રેસની? આ મુખ્ય માંગ તો એટલી જ છે કે જેટલા સાક્ષીઓએ નામ આપ્યા છે, ભાજપના કોર્પોરેટરનું નામ આપ્યું છે, બીજા પદાધિકારીઓના નામ આપ્યા છે, કમિશનરનો, એ બધાની કોઈ જવાબદારી હોય છે, તો જવાબદાર માણસો ઉપર હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષોથી જે ઘટનાઓમાં સીટની રચના થઈ છે, એક પણ સીટના રિપોર્ટ પ્રમાણેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર સમય પસાર કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. મોરબીની નગરપાલિકા સુપરસીડ થઈ શકતી હોય તો આ ઘટનાની અંદર રાજકોટ કોર્પોરેશનની પૂરેપૂરી જવાબદારી છે. તો રાજકોટ કોર્પોરેશનને પણ તાત્કાલિક ધોરણે સુપરસીડ કરવું જોઈએ અને એના આધારે એના જે જવાબદાર પદાધિકારીઓ છે એ તમામ પણ આજે જેલમાં હોવા જોઈતા હતા, એના બદલે તમામ પદાધિકારીઓ મેલમાં છે.